માણસો તો પાણી બાણી પીને આગળ વર્ગી જાય. મારે જો પાણી પીવા જવું છે. આ બાજુ યોળ બધે તો હજી અમારે ઘુમરા મારે રહ્યા કા કરશે કેમ ખબર પડે. આજે એટલું લેડવી લે ઉપાડી નહીં. આમાં બધા માટીયું બેઠા છે, બધા લઈ જ જવાના છે. બેન જો બધા ઓ આરામ પછી આરામ જો તો ડાયફોઈ ક્યાં હતા ને. જો કે અમે ઘરે જતા આરામ જ કર્યો હતો, કંઈ કામ નહોતું કર્યું એવું કંઈક હતું. પછી બપોર પછી અહીંયા આવ્યા. હાય ફ્રેન્ડ, કેમ છે બધાને? તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. અને આજે તો અમે કી બાજુ આવ્યા ને કંઈ ખબર નહીં, બપોર થયા તો ખબર પડી જાય. અને જો એટલા મગ વાઢી નાખ્યા છે, આ બાજુ એટલા બાકી છે. એક વરામણ પૂરી કરી નાખીએ. અમારા માણસો તો પાણી બાણી પીને આગળ વર્ગી જાય. મારે જો પાણી પીવા જવું છે. આ બાજુ અલગ હેઠો પડી ગયો એ વાડી છે, અહીંયા સુધી છે લેવાનું. અમારે તો બધા માણસો પાણી પી લે. તો ઝાકર એટલી આવી હતી ને કે કંઈ ખૂસતું નહોતું. સવારના પોરમાં છે ને બહુ જ ઝાકર એટલે રાતની આવી છે, સવારે વધારે આવી હતી. અટાણે તો થોડો ઝાકર છે, હજી ઉડી નથી ઝાકર. હવે આગળ પાણી પીને વર્ગી જાય પછી ખબર પડે કે કેવો તડકો પડે, કારણ કે તડકો બહુ જ પડવાનો છે. જ ઝાકર આવે એટલે તડકો પડે જ. હવે જોઈએ નાસ્તો બાસ્તો કરીને કે હવે ખબર પડે. આજ તો હવે એમને વેડા આવ્યા છે, સવારે નાસ્તો વાસ્તો તો કંઈ કર્યો નથી. આગળ 8 વાગે નાસ્તો બાસ્તો કરીને પાછું વર્ગી જવાનું. પાણી બાણી પી લે. એક ખેતર જો આ બાજુનું પૂરું થઈ ગયું. હેઢો આ બાજુ હે અમારે. જો એ લેવાનું છે. આમાં તો જો વેલાણીમાં ફૂલડા આવી ગયા. ફૂલડા જ સફેદ ફૂલડા છે, વેલાણી કહેવાય. આમ જો એ સેટમાં વાડી દેખાય, અહીંયા સેટ સુધી છે, જોઉં તો ખરી. ઓહ હેઢો બહુ સેટો છે. બીજા બધા તો હજી અમારે ઘુમરા મારે રહ્યા કા કરશે કેમ ખબર પડે. આજે એટલું લેવાઈ ગયું. આ હિમમાં કાયમે તો આવ્યા પણ ખબર નહીં આવે. આ બાજુ તો આવ્યા, આગળ કૂદી ગયા. આ ખેતરમાં કોઈ દી નથી આવ્યા. પહેલો દિવસે આપણો કેમ થાય. અવાજ તો કંઈ મારો આવશે બેસશે નહીં. ઘરીગળ આવે જોઈ લે. મોગ છે, મગ જોઈ લે કેવા છે. કેટલી આમાં દાણા કેટલા નીકળશે એમ તો સેવો જાજા છે. 6-7 નીકળી જાય કદાચ, ખબર નહીં. હાલો હવે એટલા બધા વાઢવાના છે. બપોર ખબર પડે એટલા વઢાઈ ગયા. આ બાજુ જો અમારે હે ને આપણે ક્યારો પુગાડ લીધો. આજ મારે ઓલી નણંદ ના આવ્યા, મોટી નણંદ, આ નણંદ આવ્યા. આ બધા જો અટાણે હિસાબ કરે છે કેટલા ભાગમાં આવી છે. કાલ ઉધડા રેખા ને તો 4 જણી ઉધડા રેખા 10,000 માં. હજી તો ભાગમાં આવે છે. હજી 4-5 જણાને ભેળવી લે ઉપાડી નહીં. આમાં બધા માટીયું બેઠા છે, બધા લઈ જ જવાના છે. એક ધક્કો થાય રિક્ષા વાળાનો, કઈ ઉપાડી જ નહીં. વાહે રહી તો ઠીક છે, ના રહી તો કઈ ઈતાને કેવું કે ભાઈ સુખવી છે. આવું કંઈક છે. હાલો બીજું હું વર્ગી જાય. આ બધા હજી લેવરાવું જો હે, લેવરાવ દે. આમાં જમવા દેર લે એ 2 કોથરા ભરી. કોથરા દેખાડ દો. ઓ આ બધા વાઢે છે ને એને 2 કોથરા ભરી દીધા. એમાં એવું છે કે બપોરે છે ને સવારમાં એનો નાસ્તો હતો. ટિફિન હોતા છે ને અમારે કૂતરા ઉપાડી ગયા છે, કારણ કે એને ખાવું જોઈએ ને તો એ ઉપાડી ગયા. તો બિચારો ભાઈ વાડીવાળો ભાઈ છે ને નાસ્તો લઈ આવ્યો. સાંજે સવારે 8 વાગ્યાનો નાસ્તો હતો ને તો કૂતરા ઉપાડી ગયા. 11 વાગ્યાનો નાસ્તો પાછો કરવાનો છે. 2 બાસકા ભરીને મોકલા ભાઈને. ભાઈ કે બિચારા કે વાંધો નહીં ખાય એમ કામ કરે. આમાં નણંદ તો જો કામ કરે છે. ભૂખ લાગી ગઈ કે ભૂખ લાગી કે હવે વઢાતું નથી કા. અમે તો કામ કરે. જો ઓલી બાજુ મુંડા દેખાય ને એ બાજુ 2-3 જણા કામ કરે એક ખેતરમાં, કારણ કે મોગ છે ને બધા આખા પાકી ગેસ ને ખરી જાય છે. બપોરે ખરી જાય ને એટલે પછી છે ને પેલા વઢાઈ જાય તો વાંધો નહીં. તો હાલો પેલા વાઢ લઈએ પછી ચા પાણી પી લઈએ. ડાયફુઈ હાટું જો ફાકી બાકી મંગા. ફાકી હાલશે કે ડાયફુઈ? હા નાસ્તાને 2 પડીકા આવ્યા. હિસાબ હાલે અમારા હજી 8,000 માં હિસાબ હાલે છે ભાઈ. કાવ કરે ઉધડા અમે રાખ્યા 4 જણી હોય ને ઉપાધિ બીજા બધા વધી. હાલો ચા પાણી પી લઈએ, નાસ્તો બાસ્તો કરી લઈએ.
પાણી નથી પીધું હજી તો. હવે બપોર પછી આવી ગયા હે ભેગું કરવા ઉધડામાં. કાલ તો અમે 3-4 જણા હતા, આ તો ખબર લઈ લીધા બધા. સંગી બેન ને જો બધા વારા પછી વારામ જો તો ડાયફોઈ બોનો તો દેખાય છે અમાર બેન ને જો તો કરે હજી તો આમે જાઈશ બધા. હાલો બધા વર્ગી ગયા ઉધડા રેખા. આપણે ફટાફટ વર્ગી જાય. જેટલું લેવા હે એટલું લેવું, જેટલું ભેગું થાય મોબાઈલ માં એટલું ભેગું કરી લઈશ. ઓ હે વારે વાહ જે હો તો વારે વાહ ગરમી સડી જાય જે હતા ને એટલા ક્યારા વઢાઈ ગયો એટલે વાઢવાના છે એટલા બાજુ વઢાઈ ગયા. હજી બસલી ઓલી બાજુ લઈ છે. અમે જો ઉધડા રાખ્યા હતા એમાં હે ને કામ બહુ જ કર્યું. વિડીયો લેવાની અહીંયા નથી પણ આજ જો કે હે ને અમે કહી દીધું કે ભાઈ હવે એટલું ખેતર આપણાથી પૂરું નહીં થાય, કારણ કે કામ હતું 2 દીનું અને એ બધાને શું કહેવાય કે 1 દીમાં પૂરું કરવું હતું. તો કોઈનું મોલ આપણે બગાડાય નહીં એટલે પછી અહીંયા બીજી રિક્ષા સવારમાંથી સાંજ સુધી રાખી દીધી છે. અને તમને બધાને તો ખબર જ છે કે અમે કેટલા વાગે આવીએ ખબર છે? 6 વાગ્યાથી 1 વાગ્યા સુધી. પછી પાછા બપોર પછી જઈએ એટલે 7 વાગે આવીએ. તો બીજે દી અમે જો અહીંયા કાયમી આવ્યા છે બપોર પછી. સવારમાં જો કે અમે ઘરે જતા આરામ જ કર્યો હતો, કંઈ કામ નહોતું કર્યું એવું કંઈક હતું. પછી બપોર પછી અહીંયા આવ્યા. હવે જો હાલીને જઈએ. દી આથમવા આવ્યો છે કારણ કે 7 વાગી ગયા. અમારે બીજા મજૂર આમ જાય છે અને આ બધા જો અમારે હાઈલા આવે લાઈનમાં હાથ તો કરાય જો તો લટકા મટકા કરતા. આ બીજા બધા આમ જાય છે. જો કે પવન અવાજ એ દુનિયાનો આવે ખબર નહીં ભાઈ મોબાઈલમાં કેવો આવતો હોય. હજી તમે બધા એમ કેવો કરો વિનાબેન તમારા કરતાં તો પવનનો અવાજ વધારે. તો આવું કંઈક છે. આ બાજુ જો પહાડું ઘરે દેખાઈશ. બીજા બધા છે વાડીએ છે પૂગી ગયા. કેટલું બધું હાલી અને પછી ખેતરમાં જવાનું અને પછી વાંસે વાડી આવે. તો હાલો હવે આપણે જઈએ ઘેરે. અને તમને બધાને તો ખબર જ છે કે પછી આપણાથી બોલાય નહીં. કામ કેટલા વાગ્યાના કરતા હોય અમે 6 વાગ્યાના અમે વર્ગા હોય અને સાંજના 7 વાગ્યા સુધી કામ કરીએ. બધા એવા કામના છે. તો વાંધો નહીં. હાલો વિડીયો ગમ્યો હોય તો ફટાફટથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે બાય બાય.